રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પાયે જર્સીની આવક થાય છે, ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જર્સીની આવક કેટલી થઈ હતી ત્યારે જોઈએ. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે જીરું મગફળીની બમ્પર આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં આજે જર્સીની ભરેલી 1100થી વધુ વાહનોને ક્રમવાઇઝ પ્રવેશ આપ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે જાણીએ કે ખેડૂતોને શું ભાવ મળી રહ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક 2,05,000 મણ, તુવેરની આવક 7500 મણ, રાઈ અને રાયડોની આવક 5,000 મણ, કપાસની 8,000 મણ આવક પામી છે. યાર્ડમાં આજે 1100થી વધુ વાહનોને ક્રમવાઇઝ પ્રવેશ આપ્યો છે. આ તમામ જર્સીઓ ભરેલા વાહનોને માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપીને ઉતરાઈ પણ કરવામાં આવી હતી. ભાવની વાત કરવામાં આવે તો આજે માર્કેટિંગ યાર્ડમાં 1 મણ ટુકડા ઘઉંના ભાવ 480થી 525 રૂપિયા, લોકવન ઘઉંના ભાવ 470થી 555 રૂપિયા, તુવેરનો ભાવ 1175થી 1460 રૂપિયા, રાઈનો ભાવ 1040થી 1190 રૂપિયા, કપાસનો ભાવ 1350થી 1500 રૂપિયા 1 મણના મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગીરની ખાખડી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. યાર્ડમાં આજે 55 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. કેરીનો ભાવ 900થી 1250 રૂપિયા બોલાયો હતો. યાર્ડમાં આજે લીંબુની આવક 300 ક્વિન્ટલ થઈ છે, પણ લીંબુના ભાવે ખટાશ પકડી હોય તેવું લાગી રહ્યું છે. યાર્ડમાં અત્યારે ખેડૂતોને 1 મણ લીંબુના 1200થી 2600 રૂપિયા મળી રહ્યો છે. શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે. બટેટાની આવક 4,610 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને 80થી 321 રૂપિયા ભાવ 1 મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 40થી 105 રૂપિયા મળી રહ્યા છે. ટમેટાની આવક 1900 ક્વિન્ટલ થઈ છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવી રહ્યા છે.